જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી નંબર 1 ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવીશું મસાલા વડી। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ વડી બનાવવાનું। તો મેં અહીંયા 10 થી 12 કલાક માટે ચોળા અને મગને પલાળી લીધા હતા। હવે એમાંથી આપણે પાણી કાઢી લઈશું અને એને આપણે એક મિક્સરમાં ક્રશ કરીશું। તો હવે આપણે મિક્સરમાં ચોળા અને મગને એડ કરી દેવાના છે। હવે આપણે એમાં લસણ એડ કરીશું। આપણે બધી જ વસ્તુને ક્રશ કરવાની છે, એટલે આપણે ચોળાની અંદર બધી જ વસ્તુ એડ કરતા જઈશું। તો મેં અહીંયા લીલા મરચાં એડ કરી દીધા છે। હવે આપણે એમાં જીરું અને કાળા મરી એડ કરીશું, મીઠું એડ કરીશું। મેં અહીંયા અજમો લીધો છે, તમે અજમો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે એમાં હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને હવે આપણે એમાં જરૂર મુજબ પાણી એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મસ્ત ક્રશ થઈ ગઈ છે। હવે આપણે એને એક બાઉલ કે તપેલીમાં કાઢી લઈશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીશું। તો મેં અહીંયા 500 ગ્રામ દૂધની જે થેલી આવે છે એ ખાલી થેલી લીધેલી છે અને એની અંદર બેટર ભરી દીધું છે। તમે દૂધ સિવાય બીજી પણ કોઈ થેલી લઈ શકો છો। હવે આપણે થેલીના ખૂણા ઉપર કાતરની મદદથી કટ લગાવી દઈશું અને વડી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું। ધીરે ધીરે આપણે થેલીને પાછળથી પ્રેસ કરતા જઈશું અને વડી બનાવતા જઈશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી જ વડી બનાવી દીધી છે। હવે આપણે આ વડીને 1 થી 2 દિવસ સુધી જ્યાં વધારે પડતો તડકો આવતો હોય ત્યાં સૂકવવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી વડી સુકાઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે આપણે થેલી ઉપરથી આસાનીથી ઉખાડી શકીએ એવી મસ્ત રીતે વડી આપણી સુકાઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું। તો મેં અહીંયા બધી જ વડીને એક બાઉલમાં લઈ લીધી છે। હવે આપણે આ વડીને આખું વર્ષ સ્ટોર કરવા માટે એક કાચની બરણી લીધેલી છે, એમાં ભરી લઈશું। તો મેં અહીંયા બધી જ વડીને બરણીમાં ભરી લીધી છે। તો તમે જોઈ શકો છો કે આપણે વડી બરણીમાં ભરી લીધી છે। હવે આપણે એને આખું વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને જ્યારે પણ આપણું મન થાય ત્યારે આપણે એને શાક બનાવી શકીએ છીએ। જો તમારે વડીના શાકની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।